નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ, વિષય બાયોલોજી, ધોરણ 12, ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું નામ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આજે આપણે એક નવા ટૉપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે મહાબીજાણુ જનન, એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ કઈ રીતે થાય. તો આપણે ટૉપિક સ્ટાર્ટ કરીએ અને થોડુંક સમજવાની કોશિશ કરીએ. તો આપણે આગળના લેક્ચરમાં આપણે જે અંડક હોય એના વિશે વાત કરી હતી, તો એના વિશે થોડીક હજી વાત એડ કરું તો જે પુષ્પ હોય એની અંદર બીજાશય હોય. જો એક અંડક હોય તો એમાંથી એક જ બીજ બને, 2 અંડક હોય તો 2 બીજ બને. આવા ઘણા બધા અંડક હોય બીજાશયની અંદર તો ઘણા બધા બીજ બને. મને જો કે એક એક્ઝામ્પલ આપું કે કેરી આંબાનું જે પુષ્પ હોય તેને જે બીજાશય હોય તેની અંદર એક જ અંડક હોય, એટલા માટે કેરીની અંદર એક જ ગોટલું હોય. બોર તો એનું જે પુષ્પ હોય બોડી, એનું જે બીજાશય હોય તેની અંદર એક જ અંડક હોય એટલે એક જ બીજ બને. જ્યારે પપૈયાની વાત કરીએ તો તેની અંદર ઘણા બધા અંડકો આવેલા હોય એટલે ઘણા બધા બીજ બનતા હોય. તો હવે આપણે આગળના ટૉપિકમાં જે વાત કરી હતી કે ભ્રૂણપૂટ દોર્યો હતો, પણ એ બને કઈ રીતે, પ્લસ આની અંદર શું હોય તેના વિશે આપણે થોડીક આજ વાત કરીએ. તો અત્યારે ભ્રૂણપૂટનું નિર્માણ નથી એવું સમજો, તો આપણે ભ્રૂણપૂટ કાઢી નાખીએ. સમજો હવે અંડકની અંદર બીજાંડ છિદ્ર એટલે કે અંડક છિદ્ર હોય તેની નજીકના વિસ્તારમાં આવેલો પ્રદેહનો કોષ. સરખી રીતે સમજો આખી આની શરૂઆત ક્યાંથી થાય છે, ભ્રૂણપૂટ બનવાની શરૂઆત ક્યાંથી થાય એના વિશે થોડુંક સમજો. કે બીજાશય હોય તેની અંદર અંડક હોય, તેનો વિસ્તાર કોણ, તો કે અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર. એટલે કે આ છિદ્ર નજીકના વિસ્તારમાં પ્રદેહનું જે આવરણ આવેલું છે તેની અંદર આવેલો પ્રદેહનો કોષ. એટલે હું અહીંયા એક પ્રદેહનો કોષને ઝૂમ કરું છું કે બીજાંડ છિદ્ર એટલે કે અંડક છિદ્રની નજીક આવેલો પ્રદેહનો કોષ. આ એક એને અલગ કલરથી તમને પ્રેઝન્ટ કરું જેથી સમજવામાં સરળતા રહે કે પ્રદેહનો એક કોષ. હવે સમજો આ આખા વિસ્તારની અંદર પ્રદેહના કોષો આવેલા છે, પણ વાત ક્યાંની છે, કયા પ્રકારના પ્રદેહના કોષની વાત છે, તો કે જે અંડક છિદ્રની નજીક આવેલો હોય તે પ્રદેહના કોષની વાત છે. એ કોષ કદમાં મોટો થાય છે આવી રીતે. જેની અંદર ખૂબ મોટી માત્રામાં કોષ રસ હોય, પ્લસ મોટા કદનું કોષ કેન્દ્ર આવેલું હોય, જેમને માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુ માતૃકોષ. તો એ ક્યાંથી ઉત્પન્ન થયો, આપણું ટાઇટલ શું છે, મહાબીજાણુ જનન. મહાબીજાણુ બનાવવાના. તો આ જે માતૃકોષ હોય એ ક્યાંથી ઉત્પન્ન થયો, તો કે અંડક છિદ્ર હોય તેની નજીક આવેલા પ્રદેહનો એક કોષ હતો, એ કદમાં મોટો થયો, ઘટ્ટ જીવરસ ધરાવે છે મોટા પ્રમાણમાં, પ્લસ તેની અંદર મોટા કદનું કોષ કેન્દ્ર આવેલું છે. હવે આમાંથી આ જે કોષ હોય એમાંથી આખું ભ્રૂણપૂટ બનવાનું છે. તો એના વિશે આપણે હવે થિયરી સ્ટાર્ટ કરીએ. તો એટલું તમે યાદ રાખજો કે માતૃકોષ ક્યાંથી આવ્યો. તો હવે હું સિર્ફ એક માતૃકોષ જ દોરીશ નવી આકૃતિની અંદર, એટલે તમે સમજો આની આટલાની અંદર બધી પ્રોસેસ થવાની છે. આ બધું સેમ છે, પણ હું આ કાંઈ નહીં દોરું. ખાલી શું દોરીશ, આ જે પ્રદેહના કોષવાળો આટલો વિસ્તાર હું ખાલી દોરીશ. સૌથી પહેલાં ભ્રૂણપૂટ બનાવી પછી પ્રદેહના કોષ દોરી. એટલે તમે સમજી જજો કે પ્રોસેસ અહીંયા થાય છે. આ જે કોષમાં છે એ એટલા વિસ્તારમાં કંઈક પ્રોસેસ થાય છે જે આપણે અહીંયા હમણાં ડ્રો કરીએ છીએ. ઓકે,
अथवा हवे आखी आकृति दौरीए जेथी तमने कोई प्रॉब्लम ना थाय कि આવી રીતે અંડનાલ હોય પ્લસ આવી રીતે આવરણો આવેલા હોય અંડકાવરણો તેની ખાલી અંદરનો એક વિસ્તાર હું તમને પ્રેઝન્ટ કરીને અહીંયા દર્શાવું. खाली वच्चेनी बात करिए आपणे. आ फरता आवेला अंडकावरणों छे. હવે સમજો કે અહીંયા કોણ આવેલું છે તો કે હૃદયના કોષો. તો હું આવી રીતે કેટલાક વિસ્તારની અંદર દર્શાવીશ. હજી ભ્રૂણપૂટનું નિર્માણ થયું નથી. આ બધા હૃદયના કોષો આવેલા છે. અહીંયા બધે જ આવેલા છે. ઓકે, આ બધે જ હૃદયના કોષો આવેલા છે, પણ હું બધાને પ્રેઝન્ટ નથી કરતો. ખાલી એટલા વિસ્તારમાં પ્રેઝન્ટ કર્યા એટલે તમને ખબર પડી જાય કે આ બધા વિસ્તારમાં હૃદયના કોષો આવેલા છે. હવે એક હૃદયનો કોષ, આ જે બીજાંડ છિદ્ર હોય ત્યાં જે હૃદયનો કોષ હોય, આ એ કદમાં નાનો હતો, જે હવે કદમાં મોટો થાય છે. કદમાં હવે મોટો થઈ ગયો. કઈ રીતે મોટા કદનો થયો તો કે ઘટ્ટ જીવરસ મેળવે છે મોટી સંખ્યામાં, પ્લસ તેની અંદર મોટા કદનું ન્યુક્લિયસ બને છે. અને ધીમે ધીમે સમય જતો જાય તેમ આ જે કોષ હતો હૃદયનો કોષ એ હજી મોટા કદનો બનતો જાય અને આવી રીતે અવળા મોટા કદનો કોષ બની ગયો. સમજો, હૃદયનો કોષ ચિત્રની નજીક આવેલો કદમાં મોટો થાય, ધીમે ધીમે બહુ મોટા કદનો બની ગયો. ઘટ્ટ જીવરસ મેળવીને હવે શું થાય તો કે એની અંદર જે કોષ કેન્દ્ર હતું તેમનું સમવિભાજન થાય. શબ્દો પકડજો સરખી રીતે. તેની અંદર જે કોષ કેન્દ્ર હતું, આવી રીતે હું પ્રેઝન્ટ કરું છું અત્યારે, એ કોષ કેન્દ્રનું સમવિભાજન થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બનાવ્યા. આવી રીતે ફરતો કોષ રસ્તો હશે જ, હજી સમવિભાજન થાય. સાંભળજો, આખો કોષ છે. ઓકે, એની અંદર એક કોષ કેન્દ્ર હતું, એનું સમવિભાજન થયું. કેટલા બન્યા? બે. આ બે કોષ કેન્દ્ર, કોષનું વિભાજન નથી થતું, કોષ કેન્દ્રનું થાય છે. એટલે સરખી રીતે સમજો, આ બે કોષ કેન્દ્ર બને એનું હજી એકવાર સમવિભાજન થાય એટલે બેમાંથી બને ચાર. પેલા એક કોષ કેન્દ્ર એનું સમવિભાજન કેટલા બન્યા? બે. બે કોષ કેન્દ્રનું હજી સમવિભાજન થાય તો કેટલા બને? ચાર. અને હજી એકવાર એનું સમવિભાજન થાય, ચારે ચાર કોષનું, એટલે ટોટલ 8 કોષ કેન્દ્ર બન્યા. કોષ એક પણ અંદર કોષ કેન્દ્રની સંખ્યા કેટલી થઈ? 8. હવે શું થાય, જેમ સમય જતો જાય તેમ તેમ 3 કોષ કેન્દ્ર ઉપરની તરફ ગતિ કરે. એટલે આ જે 3 હોય એનો ઉપરની તરફ લઈ જાઉં છું આવી રીતે. 1
2 અને 3. આ 3 કોષ કેન્દ્ર 1, 2, 3 એ નીચેની તરફ આવે છે. ઓકે, અને 2 કોષ કેન્દ્ર ક્યાં રહ્યા? વચ્ચેના વિસ્તારમાં. તો એને આવી રીતે હું દર્શાવવું જ છે, આવી રીતે. ટોટલ 8 કોષ કેન્દ્ર થઈ જાય છે. તો કે ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો પહેલાં એક કોષ, હજી એકવાર પ્રોસેસ તમને ટૂંકમાં સમજાવું કે પ્રદેના કોષ હતો, છિદ્ર નજીકને કદમાં મોટો થયો, મોટા કદનો થયો કોષ. એની અંદર એક કોષ કેન્દ્ર હતું, તેનું સમવિભાજન થયું. કેટલા બન્યા? 2. આ બંને કોષનું પાછું વિભાજન થાય. કેટલા બન્યા? 4. 4 કોષનું હજી પાછું સમવિભાજન થાય. કેટલા કોષ કેન્દ્ર બને? 8. આ 8 કોષ કેન્દ્રો વચ્ચે હતા, તેમાંથી 3 કોષ કેન્દ્ર ઉપરની તરફ ગયા, 3 કોષ કેન્દ્ર નીચેની તરફ આવ્યા અને 2 કોષ કેન્દ્ર વચ્ચે સ્થિર હતા. હવે શું થાય? તો કે કોષની અંદર જે કોષ રસ હોય, આ જે કોષ રસ હોય તે આ કોષ કેન્દ્રો ફરતે વીંટળાવા લાગે. તો વચ્ચે જે કોષ કેન્દ્ર 2 હતા એ બંનેની ફરતે કોષ રસ વીંટળાઈ ગયો અને ફરતું એક પડ બની ગયું, એટલે એક પ્રકારનો કોષ બની ગયો. કોષની અંદર કોષ બન્યો. જ્યારે ઉપરની તરફ 3 કોષ કેન્દ્ર ગયા હતા, આ 3 ફરતે કોષ રસ વીંટળાય અને ધીમે ધીમે તેમાંથી પડ બને અને 3 કોષ બની જાય. આવી રીતે નીચેની તરફ પણ 3 કોષ આવ્યા હતા. તો એ 3 કોષ ફરતે કોષ રસ વીંટળાય અને એક પડ બને અને એમાંથી કોષ બની જાય. અને આ જે રચના બની તેમને કહેવામાં આવે છે ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટ. હવે ભ્રૂણપૂટ, સિર્ફ ભ્રૂણપૂટને હું ઝૂમ કરું છું, આ બધો સેમ પોઝિશનમાં છે. તમને સમજાવવા માટે મેં આવી રીતે દોર્યું. હવે હું સિર્ફ કોને દોરું છું? ભ્રૂણપૂટને. કારણ કે એના વિશે આપણે માહિતી લેવી ખૂબ અગત્યની છે, કારણ કે હવેના ટોપિક એના રિલેટેડ ચાલે છે, ભ્રૂણપૂટ રિલેટેડ. એટલે એના વિશે માહિતી આપણને હોવી જરૂરી છે. તો આવી રીતે હું એક ભ્રૂણપૂટ દોરું છું. ઓકે, તો 3 કોષ ઉપરની તરફ હતા, 1, 2, 3, જે આ ન્યુક્લિયસ એની અંદર આવેલા. 3 કોષ નીચેની તરફ હતા, આ 1, 2 અને આ 3, જે તમે જોઈ શકો છો. અને એક કોષ વચ્ચેની તરફ હતો, પરંતુ તેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા 2 હતી, 1 અને 2. આનું નામકરણ કરીએ કે ઉપરના છેડા તરફ જે 3 કોષોનો સમૂહ જોવા મળ્યો તેમને કહેવાય પ્રતિધ્રુવીય કોષ. તો 3 કોષ અને 3 કોષ કેન્દ્ર. ઓકે, તો અહીંયા સમજવા માટે લખીએ કે સેલ કેટલા? તો કે 3. ન્યુક્લિયસ કેટલા? તો કે 3. ક્યાં? તો કે પ્રતિધ્રુવીય કોષમાં. હવે વાત કરીએ વચ્ચે જે કોષ આવેલો છે તેમનું નામ દ્વિધ્રુવીય કેન્દ્ર કોષ અથવા ધ્રુવીય કેન્દ્રીય કોષ અથવા ધ્રુવીય કોષ. તો હું આખું નામ આપું છું દ્વિધ્રુવીય કેન્દ્ર કોષ. તો આની અંદર સેલ કેટલા છે? તો કે એક જ. જ્યારે ન્યુક્લિયસ કેટલા છે? તો કે 2. તમે જોઈ શકો છો. હવે વાત કરીએ નીચે તલ પ્રદેશમાં, એટલે કે
आ विस्तार एटले शुं तो कि बीजांड छिद्र तरफनो विस्तार छे अने आ अंडतल तरफनो विस्तार हतो। ओके, तो आनी अंदर 3 प्रकारना कोषोनो समूह जोवा मळ्यो। एमां नीचेना जे 2 कोषो छे तेमने कहेवाय सहायक कोषो। सहायक कोषो 3 कोषोनो समूह छे, एमां नीचेना 2 कोष होय तेमने कहेवाय सहायक कोषो। अने ज्यारे त्रीजा समूहमां एना समूहमां जे त्रीजा नंबरनो कोष होय तेमने कहेवाय अंडकोष। सरखी रीते समझो, 3 कोषोनो समूह छे तो 2 कोषोनुं नाम आपशुं आपणे सहायक कोष अने 1 कोष अंडकोष। तो आखी रचना होय तेमने कहेवाय अंड प्रसाधन। अंड प्रसाधन। हवे अंड प्रसाधन में टोटल सेल केटला तो के 3, न्यूक्लियस केटला तो के 3। सरखी रीते समझो कि आखो जे भ्रूणपूट बन्यो ए कई रीते बन्यो हवे तमने खबर छे। तो 3 कोषोनो समूह उपरनी तरफ, 3 कोषोनो समूह नीचेनी तरफ, ज्यारे 1 कोष वच्चे। ओके, उपरना जे 3 कोषोनो समूह छे तेमने प्रतिध्रुवीय कोष तरीके ओळखवामां आवे छे, ज्यारे नीचेनी तरफ जे कोषोनो 3 कोषोनो समूह छे तेमने अंड प्रसाधन तरीके ओळखवामां आवे छे। अंड प्रसाधननी अंदर शुं होय तो के 2 कोषो एटले सहायक कोषो अने 1 कोष उपरनी तरफ एटले अंडकोष। ज्यारे वच्चेनो कोष 1, कोष केंद्र 2 तेमने कहेवाय द्विध्रुवीय केंद्रीय कोष। केंद्रीय कोष अथवा केंद्र कोष आपणे लखीए कि केंद्रीय कोष तो वधारे सारूं रहेशे। केंद्रीय कोष। हवे समझो, तमने एवो सवाल पूछवामां आवे कि भ्रूणपूट होय तेनी रचना केटला कोषीय अने केटला कोष केंद्रीय होय, तो अंदर कोष केटला तो के गणीए। उपर 3, नीचे 3, केटला थया 6 अने 1 वच्चे एटले के 7 कोषीय अवस्था होय। भ्रूणपूट होय तेनी अंदर के जे भ्रूणपूट होय ते 7 कोषीय अवस्था छे। 7 कोषीय एटले शुं तो के तेनी अंदर 7 कोषो आवेला छे। तमे गणी शको छो 3 ऊपर, 3 नीचे, 1 वच्चे। पण तमने एवो सवाल पूछवामां आवे कि भ्रूणपूट केटला कोष केंद्रीय रचना छे, એટલે કે 8 कोष केंद्रीय। એટલે કે ભ્રૂણપૂટ હોય તે 7 કોષી અને 8 કોષ કેન્દ્રીય રચના જોવા મળે। તો કોષ કેન્દ્રની ગણતરી કરીએ તો કે ઉપર 3 કોષ કેન્દ્ર, નીચે 3 કોષ કેન્દ્ર, જ્યારે વચ્ચે દ્વિધ્રુવીય કેન્દ્રીય કોષ છે। તો કોષ 1 છે પણ કોષ કેન્દ્ર 2 છે, એટલે તમે ગણી શકો ટોટલ 8 કોષ કેન્દ્ર થયા। तो आमा एमसीक्यू पण खूब वधारे मात्रा में पूछातो होय कि भ्रूणपूट होय ते केटला कोषीय अने केटला कोष केंद्रीय रचना छे, तो कि 7 कोषीय रचना अने 8 कोष केंद्रीय रचना, जे तमे अहींया जोई शको छो। फलन अहींया अंदर थवानुं छे। अंडकोष शब्द आव्यो એટલે તમને ખબર पड़ी गई छे। बीजी बात, જ્યારે પરાગાસન પર પરાગરજ બેસે આ દરમિયાન પરાગરજમાંથી પરાગનલિકા વિકાસ પામે અને એ જ્યારે પરાગવાહિનીમાંથી પસાર થતી થતી પરાગનલિકા આમ આવતી હોય તો એ અહીંયા ખુલતી હોય, અંડ પ્રસાધન હોય ને ત્યાં, કારણ કે આ બાજુ અંડક છિદ્ર આવેલું હોય એટલા માટે। તો અહીંયા આવી રીતે સહાયક કોષ હોય ત્યાં અહીંયા આવી રીતે તંતુમય રચના જોવા મળે છે। सहायक कोषों द्वारा तंतुमय रचना जोवा मळे। जे तंतुमय रचना होय तेमने कहेवाय तंतु प्रसाधन। तंतु प्रसाधन जेना मददथी पराग नलिका होय तेनी अंदर आवेला जनन कोष अंदर दाखल थई शकशे। ए कई रीते प्रोसेस थाय ए वधारे तमने ए टॉपिक विषे भणशो त्यारे तमने ख्याल आवशे कि कई रीते बधी प्रोसेस थती होय। तो कहेवानो मतलब एम कि खूब अगत्यनो टॉपिक है आ कि भ्रूणपूटनुं निर्माण अथवा महाबीजाणु जनन विषे समजावट उपनोंध लखो आकृति 6। तो मैं तमने एक ज आकृतिनी अंदर तमने आ प्रोसेस समझावी। ज्यारे टेक्स्टबुक में जोशो तो तमारे पहला 1 कोष केंद्रमांथी 2 बंती दौरवानी,
2માંથી 4 કોષ કેન્દ્ર બને એ દર્શાવવાની એક આકૃતિ, અને 4માંથી 8 કોષ કેન્દ્ર બને એ એક આકૃતિ દર્શાવવાની, પ્લસ જે એનું અલગ અલગ સ્થાન તરફ વિતરણ થાય છે એ પણ તમારે દર્શાવવું પડે. તો એટલું ખાસ યાદ રાખજો. આગળના ટૉપિક વિશે આપણે આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ સો મચ.